જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ કહાની એક પારિવારિક જીવનને પ્રેરણા આપતી કહાની છે, માટે ધ્યાનથી અંત સુધી જરૂરથી સાંભળજો અને પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। રાહુલ ટ્રેનમાં બેસીને કોઈ કામ માટે અલ્હાબાદ જઈ રહ્યો હતો। રસ્તામાં જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે જોયું કે ટ્રેનમાં એક મહિલા ભેળપૂરી અને સમોસા વેચી રહી હતી। જ્યારે તે મહિલા અવાજ લગાવીને આગળ વધતી જતી હતી કે ભેળપૂરી લઈ લો, કોઈ સમોસા લઈ લો, ત્યારે રાહુલ પણ પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો અને કહ્યું, બહેન, મારા માટે પણ એક ભેળપૂરી બનાવી દો અને 2 સમોસા પણ આપી દો। જેવી જ પેલી છોકરી રાહુલ તરફ ફરીને કહે છે કે ભાઈ સાહેબ, કેટલા રૂપિયાની બનાવી છે? અને રાહુલ તેના ચહેરાને જોઈને તે એકદમ સ્તબ્ધ થઈ જાય છે। રાહુલ પણ તે છોકરીને જુએ છે તો તેના પગ નીચેની જમીન સરકી જાય છે, કારણ કે તે છોકરી કોઈ સામાન્ય છોકરી નહીં, પરંતુ રાહુલની છૂટાછેડા લીધેલી પત્ની કાજલ હતી, જે આજથી 4 વર્ષ પહેલા પોતાના પતિથી છૂટાછેડા લઈને ઘરેથી ભાગી ગઈ હતી। હવે રાહુલ પોતાનો ફોન કાઢે છે અને પોતાના સસરાને ફોન લગાવી દે છે। મિત્રો, આ એક શિક્ષાપ્રદ કહાની છે, તો આવો જાણીએ કાજલ અને રાહુલના જીવનની સચ્ચાઈ। રાહુલ પોતાના નાના પરિવાર સાથે રહેતો હતો। પરિવાર મધ્યમ વર્ગનો હતો, પરંતુ પોતાના ખાવા પીવામાં કોઈ કમી નહોતી। હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા। રાહુલ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો। મિત્રો, ગામમાં અક્સર જોવા મળે છે કે જ્યારે બાળક ઇન્ટરમીડિયેટ સુધી ભણતર પૂરું કરી લે છે ત્યારે તેના લગ્ન માટે સંબંધો આવવાનું શરૂ થઈ જાય છે। તો હવે રાહુલ માટે પણ ઘણા સારા સંબંધોની વાટ લઈને આવે છે, પરંતુ રાહુલ હજુ આગળનું ભણતર કરી રહ્યો હતો અને ભણી લખીને કંઈક બનવા માંગતો હતો। પરંતુ તેના માતા પિતા કહે છે કે બેટા, ભણતર તો તું પછી પણ કરતો રહેજે। હાલ જ્યારે સારી જગ્યાએથી સંબંધો આવી રહ્યા છે તો અમે તારા લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવી દઈએ, કારણ કે તારા પછી નાના ભાઈ બહેન પણ છે, તેમનું પણ જોવાનું છે। અમારા ખંભા પર ઘણો બોજ છે। રાહુલના માતા પિતા તેને મનાવી લે છે અને એક કાજલ નામની છોકરી સાથે રાહુલના લગ્ન કરાવી દેવામાં આવે છે। કાજલ દેખાવામાં ખૂબ જ સુંદર અને સુશીલ હતી અને એક સારા પરિવારની હતી। લગ્ન થયા પછી કાજલ પોતાનું ભણતર રોકી દે છે, પરંતુ રાહુલ પોતાનું ભણતર ચાલુ રાખે છે। બંને પતિ પત્ની પોતાના જીવનનો આનંદ લઈ રહ્યા હતા અને કાજલ પણ પોતાના સાસુ સસરાને ખૂબ જ સેવા ચાકરી અને ઇજ્જત અને માન સન્માન પણ કરે છે। પોતાના સાસરિયામાં બધા સાથે મળીને રહે છે। હવે રાહુલ કોચિંગ કરવા માટે કોટા જતો રહ્યો। પોતાની પત્નીને કહે છે કે અમે સરકારી નોકરી માટે ફોર્મ વગેરે ભરી રાખ્યા છે, તો પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ કરવું જ પડશે। પરીક્ષા જલ્દી પતી જશે તો હું જલ્દી પાછો આવી જઈશ। હવે રાહુલ કાજલને એક નવો ફોન પણ આપે છે વાતચીત કરવા માટે। હવે પરિવાર હસી ખુશીથી રહેવા લાગે છે, પરંતુ કાજલનો એક સ્કૂલ બોયફ્રેન્ડ પણ હતો। રાહુલ તો કોટા કોચિંગ કરવા માટે ચાલ્યો ગયો હતો, તો કાજલ પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે। આ તરફ રાહુલના ઘરવાળાઓને કાજલ પર કોઈ શંકા થતી નથી, કારણ કે તેનું ચાલચલન એવું દેખાતું જ નહોતું। તેમને ક્યારેય એવું લાગ્યું જ નહીં કે તે કોઈ બીજા સાથે પણ વાત કરી શકે છે, કારણ કે તેમનો દીકરો બહાર રહેતો હતો, તો એવું વિચારતા હતા કે પોતાના પતિ સાથે જ વાત કરતી હશે। કાજલ ઘરનું બધું કામ અને જવાબદારીઓ સાથે કામ કરતી હતી, પરંતુ વાતચીતમાં પણ લાગેલી રહેતી હતી અને રાહુલ સાથે માત્ર દિવસમાં 1-2 વાર કોલ કરીને વાત કરી લેતી હતી, કારણ કે રાહુલ કહેતો હતો કે મને વાત કરવામાં ડિસ્ટર્બ થાય છે, તમે વધારે કોલ ના કર્યા કરો, કારણ કે રાહુલનું પૂરું ધ્યાન પોતાના ભણતર પર હતું અને તે આખો દિવસ નિશ્ચિત થઈને પોતાના ફોનમાં લાગેલી રહેતી હતી। હવે રાહુલની પરીક્ષા પૂર્ણ થઈ જાય છે એટલે તે ઘરે તરત પાછો આવી જાય છે। કેટલાક દિવસ એમ જ વીતે છે, પરંતુ એક રાત્રે આ બંને પતિ પત્ની પોતાના ઓરડામાં સૂતેલા હતા ત્યારે કાજલને જલ્દી જ ઊંઘ આવી જાય છે, પરંતુ રાહુલ હજુ પણ સૂતો ન હતો।
રાત્રે લગભગ 12 વાગ્યે કાજલના ફોન પર એક રિંગ વાગે છે અને ફોન વાઇબ્રેશન મોડ પર હતો અને સોફા પર પડ્યો હતો. રાહુલને કોલ આવ્યાનો ખ્યાલ નથી આવતો, પરંતુ જેવો જ તે પાણી પીવા માટે ઉઠ્યો તો તેની નજર ફોન પર પડે છે. જુએ છે કે ફોનમાં 4 મિસ કોલ છે અને જે નંબર છે તેના પર મારું નામ રાહુલ લખેલું છે, પરંતુ મારો તો ફોન મારી પાસે છે. આટલી રાત્રે આ કયો રાહુલ છે જે ફોન કરી રહ્યો છે? રાહુલ તે નંબરને પોતાના મોબાઈલમાં એડ કરી લે છે અને સવારમાં તે નંબર પર ફોન કરીને પૂછે છે, હેલો ભાઈ, કોણ છો તમે? તો સામેથી તે છોકરાએ જવાબ આપ્યો. રાહુલ પૂછે છે કે તમે ક્યાંના છો? તો તે સરનામું જ ત્યાં જ આસપાસનું બતાવે છે જ્યાંથી કાજલ આવતી હતી. હવે રાહુલને પાકી શંકા થઈ જાય છે અને તે આ બોલીને કોલ કાપી નાખે છે કે ભાઈ, હું મારા ભાઈનો ફોન ટ્રાય કરી રહ્યો હતો, ભૂલથી તને લાગી ગયો. પછી સાંજે કાજલને પૂછે છે કે તારા સગાવાલામાં કે તારા ગામમાં કોઈ રાહુલ નામનો છોકરો પણ છે? કાજલને કોઈ શંકા નહોતી. તે નિસંકોચ ના પાડી દેતી કે નહીં, તમારા નામનો તો કોઈ બીજો છોકરો છે જ નહીં. તો રાહુલ ધીમેથી વાત કાઢીને પૂછે છે કે મેં કાલે રાત્રે તારા ફોનમાં 4 મિસ કોલ જોયા હતા અને તે મિસ કોલ પર રાહુલ નામનો નંબર સેવ પણ હતો. આ વાત સાંભળીને કાજલ ગભરાઈ જાય છે, પરંતુ ગભરાતી નથી, કારણ કે તે જાણતી હતી કે જો આ સમયે ગભરાઈ ગઈ તો તેમને પાકી શંકા થઈ જશે. તે આડી અવળી વાતો કરીને ટાળી દે છે કે મને ખબર નથી કોણ છે. આ મામલાને લઈને કાજલ અને રાહુલ વચ્ચે ઘણી વાતચીત થઈ છે. રાહુલ કાજલને ઘણું સમજાવે છે કે આ બધું બરાબર નથી, છોડી દે આ બધું. પરંતુ કાજલ થોડા દિવસ માટે શાંત રહે છે અને પછી ફરીથી એ જ બધી વાતચીત કરવા લાગે છે. હવે જ્યારે કાજલ પોતાની હરકતોથી બાજ નહોતી આવતી તો રાહુલ તેના પિયરમાં ફોન કરીને બધી વાતો પોતાની સાસુને કહે છે. આના પર તેની માતા કહે છે કે અમારી કાજલ આવી બિલકુલ નથી, તમે તેના પર ખોટા આરોપ લગાવી રહ્યા છો. તે કહે છે કે હવે કદાચ તમારી નોકરી લાગવાની છે તો તમે અમારી દીકરી પર આરોપ લગાવીને તેને છોડવા માંગો છો. તે લોકો ઉલટાનું રાહુલને દોષિત સાબિત કરે છે. થોડા દિવસ વાતચીત આમ જ ચાલતી રહી, કારણ કે કાજલના પરિવારવાળા તેને સપોર્ટ કરી રહ્યા હતા. તો તેનો હોંસલો વધુ વધી જાય છે. તે વિચારે છે કે હવે હું રાહુલ સાથે ઝઘડો કરીને તેનાથી છૂટાછેડા લઈને પીછો છોડાવી લઈશ. આવું વિચારીને હવે કાજલ પણ વધુ ને વધુ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવા લાગી, જેનાથી રાહુલનો તેની સાથે વિવાદ વધતો ગયો અને એક દિવસ તે પોતાના ઘરે ચાલી જાય છે. ઘરે જઈને પોતાનું નાટક શરૂ કરી દે છે કે તે મારા પર શંકા કરે છે, મને વાત વાતમાં મારપીટ પણ કરે છે અને વારંવાર ફેરવીને એ જ વાત લાવે છે કે તું બીજા કોઈ સાથે વાત કરી રહી છે. હવે તે દીકરીની માતા તેને રડતી જોઈને દીકરીને વધારે સપોર્ટ કરવા લાગે છે અને કહે છે હવે અમારી દીકરી તે ઘરમાં ક્યારેય નહીં જાય. હવે 2-4 દિવસમાં રાહુલનો ફોન આવે છે કે હું તને લેવા આવી રહ્યો છું, પરંતુ કાજલ ના પાડી દે છે કે હવે તમે મને લેવા બિલકુલ ન આવતા, હવે હું તમારી સાથે નહીં આવું. આટલું કહીને ફોન કાપી નાખે છે અને પોતાની માતાને તેનું ઉલટું કહે છે કે તેમનો ફોન આવ્યો હતો અને કહી રહ્યા હતા કે હું આજે તને લેવા આવી રહ્યો છું, જો આજે અત્યારે તૈયાર થઈને મારી સાથે આવીશ તો જ આવજે, નહીતર ક્યારેય ન આવતી. પરંતુ રાહુલે તો ઘણા પ્રેમથી કહ્યું હતું કે તૈયાર રહેજે, હું લેવા માટે આવીશ. હવે કાજલની માતા એવું વિચારવા લાગે છે કે અમારી દીકરીને તંગ રાખે છે, આમ જલ્દીમાં જલ્દી તેને કેવી રીતે મોકલી શકીએ. હવે તે બધા લોકો સાંજે બેસીને વાતચીત કરે છે. કાજલના માતા પિતા, ભાઈ, સગા સંબંધીઓ ભેગા થઈને વાતચીત કરે છે. કહે છે કે અમારી કાજલની ઉંમર શું છે, માત્ર 22 વર્ષની તો છે, આવું આખું જીવન કેવી રીતે તેની સાથે વિતાવે. હવે આ લોકો નિર્ણય કરે છે કે છૂટાછેડા લઈ લેવા જોઈએ. કાજલને લઈને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે, પરંતુ પોલીસ સ્ટેશનથી એવી સલાહ મળે છે કે જ્યારે તમારે સુધારવું નથી, છૂટાછેડા જોઈએ છે, તો તમે લોકો કોર્ટમાં જ ચાલ્યા જાઓ. હવે આ લોકો એક વકીલ પાસે જાય છે, તો વકીલ પાસે તો જો તમે તમારો શુદ્ધ કેસ પણ લઈને જાઓ તો તે કેસને ફેરવીને
અને વધારે ચડાવીને જ કરે છે. તેમનું તો કામ જ આનાથી ચાલે છે. વકીલ કહે છે કે એવી ચાર્જશીટ દાખલ કરીશ કે માત્ર 20 દિવસમાં જ રાહુલ તમારા પગમાં પડીને નાક ઘસીને જશે. હવે કાજલ મનોમન ખૂબ જ ખુશ થાય છે કે હવે આનાથી પીછો તો છૂટી જ જશે. આગળ આ કોર્ટની ફી વગેરે જમા કરાવીને કોર્ટમાં અપીલ કરે છે કે અમારી દીકરીને દહેજ ઉત્પીંડમાં સતાવવામાં આવી છે, છોકરો દારૂડિયો છે. આવું તે અલગ અલગ કોર્ટમાં નિવેદન આપે છે. હવે 20 દિવસ પછી કોર્ટમાંથી એક નોટિસ રાહુલના ઘરે જાય છે. તો રાહુલના ઘરવાળા અને રાહુલ પણ તે નોટિસ જોઈને જાણે તેના પગ નીચેની જમીન સરકી જાય છે કે આવું તો કંઈ થયું જ ન હતું. જે વહુએ કેસ નોંધાવી દીધો, એક તો છોરી અને ઉપર ચીનાસોરી. હવે રાહુલ તારીખ અનુસાર કોર્ટમાં પહોંચે છે તો કાજલનું વર્તન કંઈક અલગ જ હતું. તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને આ બધાથી જે તે ઈચ્છતી હતી તે જ થઈ રહ્યું હતું. તેણે પોતાના ઘરવાળાઓના કાન ભરી રાખ્યા હતા કે આ તો મને ટોર્ચર કરે છે, જ્યારે કે મારી કોઈ ભૂલ ન હતી તો પણ મને પરેશાન કરે છે. પરંતુ આવું કંઈ નહોતું. આ બધું તેની ચાલ ચાલેલી હતી. હવે તારીખ પર તારીખ ચાલે છે તો રાહુલ તેને સમજાવવા માટે કંઈક વાતચીત કરવાની પણ કોશિશ કરે છે તો તે સીધી મોટે વાત જ નહોતી કરતી. તો રાહુલ પણ વિચારી લે છે કે જ્યારે આ મારી સાથે રહેવા જ નથી માંગતી તો પછી હું શા માટે તેની સાથે જબરજસ્તી કરવી જોઈએ. ત્યારબાદ થોડો સમય કેસ ચાલ્યો. પછી જ્યારે બંને પક્ષ છૂટાછેડા માટે રાજી થયા હતા તો તેમના છૂટાછેડા થઈ જાય છે. હવે જે કંઈ પણ સામાન રાહુલને દહેજમાં મળ્યું હતું તે પાછું લઈ જાય છે અને અમુક રૂપિયા મહિને કાજલને આપવા માટે નક્કી કરવામાં આવે છે. કારણ કે રાહુલ પાસે એટલા બધા પૈસા નહોતા જે એક જ વખતમાં આપી શકે. તો કોર્ટના નિર્ણય અનુસાર રૂપિયા 25,000 ભરણપોષણ તરીકે રાખવામાં આવે છે કે રાહુલ કોઈ પણ રીતે દર મહિને ખાતામાં નાખશે. હવે 1 વર્ષ સુધી કેસ તો એમ જ ચાલ્યો, પરંતુ તારીખો માત્ર 6 મહિનામાં પૂરી થઈ ગઈ. કાજલ પોતાના ઘરે રહેવા લાગી અને રાહુલ પોતાના અભ્યાસમાં લાગી ગયો. થોડા દિવસો પછી કાજલ ફરીથી પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે અને હવે તેને કોઈ પણ રોકનાર તો હતું નહીં. પરંતુ ધીરે ધીરે તેના પરિવારને પણ તે વાતની જાણ થઈ જાય છે કે વાસ્તવમાં ખામી તો અમારી દીકરીમાં જ હતી. તેની માતા તેને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કરે છે કે બેટા, તે જ તારું ઘર બરબાદ કરી નાખ્યું છે, જ્યારે રાહુલ એક સારા દિલનો અને પ્રામાણિક છોકરો છે. અમે તારી વાતોમાં આવીને તેના પર કેસ કરાયો, તેને કેટલો તંગ અને પરેશાન કર્યો. હવે બધાને પરિવારમાં ખબર પડી જાય છે તો તેને ખૂબ જ સમજાવવાનો અને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તેઓ વધારે પડતા તંગ કરે છે તો કાજલ એક રાત્રે તેના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને જતી રહે છે. કારણ કે કાજલના ઘરવાળા ખૂબ જ ઈમાનદાર લોકો હતા તો તેઓ કાજલના ભાગી જવા પર કહે છે કે તે આજથી અમારા માટે મરી ગઈ છે. હવે થોડા દિવસ પછી રાહુલને પણ ખબર પડે છે કે તેની છૂટાછેડા લીધેલી પત્ની ઘરેથી ભાગી ગઈ છે. તો તે કોર્ટમાં જાય છે, કારણ કે કોર્ટના કેટલાક નિયમો હોય છે કે જે ભરણપોષણના પૈસા રાહુલ દર મહિને આપતો હતો. જ્યારે છૂટાછેડા લીધેલી પત્ની લગ્ન કોઈ અન્ય સાથે થઈ જાય છે અથવા તો આવું બીજું કાંઈ કારણ હોય તો તે પૈસા બંધ કરી દેવામાં આવે છે. હવે કાજલના ઘરવાળાઓને પણ કોર્ટમાં બોલાવવામાં આવે છે અને કહે છે કે તમારી દીકરી ક્યાં છે, ક્યાં થયા છે તેના લગ્ન. તો તેના માતા પિતાનું માથું શરમથી નીચું ઝૂકી જાય છે. હવે રાહુલને કોર્ટ નોટિસ આપે છે કે હવે તમે ભરણપોષણના પૈસા બંધ કરી દો. હવે રાહુલ થોડીવાર કાજલના ઘરવાળાઓ સાથે વાતચીત કરે છે અને તેમનું દુઃખ અને પોતાના પ્રતિ સન્માન જોઈને રાહુલની આંખો પણ આંસુથી ભરાઈ જાય છે અને તે કહે છે કે માં બાપુજી, આમાં તમારી કોઈ ભૂલ નથી. જ્યારે તમારી દીકરીએ જ તમને ઉશ્કેર્યા હતા અને કોઈ પણ માતા પિતા હોય પોતાની દીકરીના દુઃખોને જોઈ શકતા નથી. હવે બધા પોતપોતાના ઘરે પાછા જાય છે. ત્યાં કાજલ અને તેનો બોયફ્રેન્ડ કાનપુરમાં જઈને શિફ્ટ થઈ ગયા હતા, પરંતુ છોકરો ખૂબ જ હોશિયાર હતો. કાજલ સાથે કોર્ટ મેરેજ પણ નહોતા કર્યા, એવું કહીને કે જો જલ્દી લગ્ન કરી લેશું તો જે તને ભરણપોષણના પૈસા આવે છે તે પણ આવવાનું બંધ થઈ જશે. તેઓ એવું વિચારતા હતા કે અમે રાહુલને
મૂર્ખ બનાવીને ભરણ પોષણના પૈસા ખાતા રહેશું. પરંતુ જેવી જ રાહુલને પણ ખબર પડે છે તો તે કોર્ટમાં અપીલ કરી દે છે અને કાજલના ઘરવાળા પણ તેને સપોર્ટ કરે છે કે અમારી દીકરીની જ ભૂલ હતી, હવે ભરણ પોષણના પૈસા આપવાનું બંધ થઈ ગયું હતું. તો કાજલ પોતાના બોયફ્રેન્ડને કહે છે કે હવે તમે મારી સાથે લગ્ન કરી લો, હવે તો ભરણ પોષણના પૈસા પણ આવવાના બંધ થઈ ગયા છે. તો છોકરો લગ્ન કરવાની ના પાડી દે છે. આ વાતને લઈને તેમની વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ જાય છે અને છોકરો કાજલને છોડીને ભાગી જાય છે. હવે કાજલ ના તો ઘરની રહી કે ના તો ઘાટની. તેની હાલત સોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી અને બોયફ્રેન્ડ પણ દગો આપીને ચાલ્યો ગયો હતો. હવે તે દિવસે ને દિવસે આમ તેમ ભટકવા લાગી અને તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ખાવા પીવા માટે પણ પૈસા નહોતા બચ્યા. રૂમવાળાએ પણ ધક્કા મારીને બહાર કાઢી મૂકી. હવે તે રેલવે સ્ટેશન પર સૂવા લાગી. ઘરવાળાઓ અને પોતાના પતિથી બધા સંબંધો પહેલા જ ખતમ કરી ચૂકી હતી. ઘરેથી ભાગીને જે ઇજ્જત ઘરવાળાઓની ઉછાળી હતી તો તેમણે તો બિલકુલ ભૂલાવી દીધી હતી. કોઈ મતલબ હતો નહીં. હવે પેટ ભરવા માટે ભીખ માગે છે તો થોડા પૈસા એકઠા થાય છે, તેમાંથી એક ટોપલો ખરીદે છે, તેમાં સમોસા વેચવાનો થોડો સામાન રાખે છે અને જેમ બીજી મહિલાઓ સ્ટેશન પર રહીને પોતાનો ગુજારો કરતી એમ જ કાજલ પણ ટ્રેનમાં ભેળપૂરી અથવા સમોસા વેચવા લાગે છે. અને બીજી તરફ રાહુલ મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો. તેનો વિચાર હતો કે હું હવે માત્ર નોકરી કરવા લાગ્યા પછી જ બીજા લગ્ન કરીશ. તો એક દિવસ પરીક્ષા આપવા માટે અલ્હાબાદ ટ્રેનમાં જઈ રહ્યો હતો, કારણ કે ફોર્મ વગેરે ભરતો રહેતો હતો. હવે ટ્રેનમાં બેઠાને ઘણો સમય થઈ ગયો હતો તો તેને ખૂબ જ ભૂખ લાગી. તો એક સમોસા અને ભેળપૂરી વેચનારીને કહે છે કે મારા માટે પણ બનાવી દો. પરંતુ જેવા જ આ બંને એકબીજાને જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે આ બંને એકબીજાને ઓળખી ગયા હતા, પરંતુ તે ચૂપચાપ રહે છે. રાહુલ પોતાનો ફોન કાઢે છે અને કાજલના ઘરે ફોન લગાવે છે અને બધી વાત કાજલના ઘરવાળાઓને કહે છે કે આવી રીતે કાજલ ટ્રેનમાં સમોસા અને ભેળપૂરી વેચી રહી છે. તો તેના ઘરવાળા પણ કહે છે કે બેટા, આ તો અમારા માટે તે જ દિવસે મરી ગઈ હતી જે દિવસે આ ઘર છોડીને ભાગી ગઈ હતી. આગળ તમારી મરજી છે, તમે તેની સાથે કેવો વ્યવહાર કરો. આ પછી કાજલ ખૂબ જ રડવા લાગે છે. શરમના મારે તેની નજરો ઉપર જ નહોતી ઉઠી રહી. તે કંઈ કહેવા લાયક નહોતી રહી. અલ્હાબાદ રેલવે સ્ટેશન આવે છે તો રાહુલ પોતાનું પેપર આપવા માટે નીચે ઉતરી જાય છે અને સાથે કાજલને પણ ઉતારી લે છે કે ઉતરી જા, મને બતાવ તારી સાથે શું થયું છે કે તું અહીં આવી રીતે ભેળપૂરી વેચી રહી છે. કાજલ ફરી રડવા લાગે છે અને કહે છે કે જેની સાથે અહીં આવી હતી તે મને દગો આપીને ભાગી ગયો છે. પહેલા તો મોટા મોટા સપનાઓ બતાવતો હતો કે મારે ખૂબ જ સારી એવી દુકાન ચાલે છે અને તને રાણી બનાવીને રાખીશ. ત્યારે રાહુલ કહે છે તું તો સાવ પાગલ થઈ ગઈ છો કે શું? જ્યારે તારે તેની સાથે જવું જ હતું તો તું મને પણ કહી શકતી હતી ને, હું ઇજ્જત સાથે તને વિદાય કરી દેત. પણ તું તો હંમેશા કહેતી હતી કે નહીં, હું તો કોઈની સાથે વાત કરતી જ નથી. તો કાજલ રાહુલના પગ પકડી લે છે અને કહે છે કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. તો રાહુલને પેપર માટે મોડું થઈ રહ્યું હતું. તે કહે છે કે હું પાછો આવીને વાત કરીશ. કાજલ પાસે એક નાનો ફોન હતો. આ બંને પોતાના નંબર એક્સચેન્જ કરી લે છે. રાહુલ પેપર આપવા માટે જતો રહે છે. પેપર પૂરું થયા પછી રાહુલ પોતાના ઘરવાળાઓને ફોન કરે છે અને કાજલ વિશે જણાવે છે. તો તેના ઘરવાળા કહે છે કે બેટા, માફ તો કરી દેજે, પણ આવી સ્ત્રીને ઘરમાં ફરીથી લઈને ન આવતો, જે એકવાર નહીં પણ બે વાર ઘરેથી ભાગી ચૂકી છે. હવે પોતાના સસરાને ફોન કરે છે તો તેઓ પણ કહે છે કે રાહુલ, અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી. તે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. એને ત્યાં છોડીને એકલો ઘરે આવી જા. રાહુલ, તારા લગ્ન અમારી સૌથી નાની દીકરી સાથે કરાવી દઈશું. ત્યાર પછી રાહુલ ટ્રેનમાં બેસીને ઘરે આવી જાય છે. કાજલ રાહ જોતી રહે છે. જ્યારે રાહુલનો કોલ નથી આવતો તો પોતે જ કોલ કરી દે છે અને પૂછે છે તમે ક્યાં છો? તે સમયે રાહુલ કહે છે હું ઘરે જઈ રહ્યો છું, મેં તમને માફ કરી દીધા છે,
પણ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો. તમે મારા પર કેટલો જુલ્મ કર્યો છે. મારા પરિવારને કોર્ટમાં લાવીને ઊભા કર્યા. આખા ગામમાં અમારી બેઇજ્જતી કરાવી. તમારા પરિવારની ઇજ્જતને પણ ઉછાળી છે. એટલે હું તમને ફરીથી મારી સાથે લાવવાનો નથી. આટલું કહીને તે ફોન કાપી નાખે છે અને સિમ કાઢીને તોડી નાખે છે અને ઘરે પહોંચે છે. હવે રાહુલ ઘરે પહોંચે છે ત્યારે થોડા દિવસો પછી તેના સસરાવાળાઓ તેની ઘરે આવે છે અને લગ્નની તારીખ નક્કી કરે છે. ત્યાર પછી તેની નાની દીકરી સાથે રાહુલના લગ્ન કરાવી દે છે. થોડા સમય પછી રાહુલને નોકરી પણ સારી એવી મળી જાય છે અને તે ફરીથી એકવાર ઇન્ટરવ્યૂ આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો તો ફરીથી કાજલ ટ્રેનમાં મળી જાય છે. તે રાહુલના પગ પકડીને કહે છે કે પ્લીઝ મને પણ તમારી સાથે લઈ ચાલો, પરંતુ રાહુલ તેને ધમકાવે છે અને કહે છે કે તે મારી સાથે જે કર્યું તે કર્યું, પણ તે તારા માતા પિતાની ઇજ્જત પણ ન રાખી શકી. તેઓ કેટલા સારા અને ઇજ્જતદાર લોકો હતા. તેમણે ફરીથી મારા લગ્ન તારી નાની બહેન સાથે કરાવ્યા છે અને તેના સૌભાગ્યથી મને તહસીલમાં સરકારી નોકરી પણ મળી ગઈ છે. કાજલ આ વાત સાંભળતા જ પોતાનું માથું પકડીને પોતાના કરેલા કર્મો ઉપર દોષ આપીને દુઃખી થાય છે અને જોર જોરથી રડવા લાગે છે. તો મિત્રો, દુનિયાથી વફાદારીની આશા ન રાખો. જ્યારે દુઆ કબૂલ નથી થતી તો અહીં લોકો ભગવાનને પણ બદલી દે છે. અને મિત્રો, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, કાંટાનો શું વાગ, એનું તો કામ જ છૂપવાનું. પણ દુઃખ તો ત્યારે થાય જ્યારે ફૂલ પણ જખમ આપે. તો મિત્રો, તમારું શું કહેવું છે કે તેના પિતાએ જે નિર્ણય લીધો તે સાચો છે કે ખોટો? તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.